નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે એક મોસ્ટ ટાઈમપી શોર્ટ ટ્રિક લઈને હાજર થયા છીએ, જેમાં આપણે ઇતિહાસ અને સંસ્કૃતિના મોસ્ટ ટાઈમપી એમસીક્યુ જોઈશું। આ શોર્ટ ટ્રિક વડે તમે ઘણા બધા એમસીક્યુ એક જ લાઇનમાં યાદ રાખી શકો છો। તમારે કોઈ પણ ઝાઝી મહેનત કરવાની જરૂર પડશે નહીં। શોર્ટ ટ્રિક એટલા માટે જ હોય છે કે તમે કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝ થાવ નહીં। અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો, તમારું ઈમેલ આઈડી સેન્ડ કરજો, હું તમને તેના પર પ્રોવાઈડ કરાવીશ। પ્લેલિસ્ટની મુલાકાત અવશ્ય લેજો। તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી શોર્ટ ટ્રિક ચાલુ કરીએ। તો અકબરના નવરત્નને યાદ રાખવાની રીત તો કે બાત બાત MDH, જેમાં બી એટલે બિરબલ, એ એટલે અબુલ ફઝલ, ટી એટલે તાનસેન, બી એટલે ભગવાન દાસ, એ એટલે અબ્દુલ રહીમ ખાન, ટી એટલે ટોડરમલ, એમ એટલે માનસિંગ, ડી એટલે મુલ્લાદો પ્યાઝા અને એચ એટલે હકીમ હુકમ। આવી રીતના તમે અકબરના નવરત્ન યાદ રાખી શકો। હવે બાબરે જીતેલા યુદ્ધો ક્રમશઃ યાદ રાખવાની રીત તો પાન ખાઓ ચિલ્લા કે ગાઓ, જેમાં પી એટલે પાનીપત, જી 1526માં થયું હતું, કે એટલે ખાનવા 1527, સી એટલે ચંદેરી 1528 ને જી એટલે સ્કિરિટ 1529। હવે જૈન ધર્મના અનુયાયીઓ તો કે કાચુ, જેમાં કે એટલે કલિંગ નરેશ ખારવેલ, એ એટલે અજાતશત્રુ, એ એટલે અમોઘ વર્ષ, સી એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને યુ એટલે યુદયન। તો આ શોર્ટ ટ્રિક વડે તમે જૈન ધર્મના અનુયાયીઓ યાદ રાખી શકો। ત્યારબાદ સર વિલિયમ જોન્સ દ્વારા અંગ્રેજોમાં અનુવાદિત પુસ્તકો તો કે મનુહી, જેમાં એમ એટલે મનુસ્મૃતિ અને હી એટલે હિતોપદેશ। ત્યારબાદ બાણભટ્ટની પ્રમુખ રચનાઓ યાદ રાખવાની ટૂંકી રીત છે ચહક, જેમાં ચ એટલે ચંડી શતકમ, હ એટલે હર્ષચરિત, ક એટલે કાદંબરી। હવે સોમનાથના ત્રિવેણી સંગમ પર કઈ નદી મળે છે તેને યાદ રાખવાની રીત ક હી સ, ક એટલે કપિલા, હ એટલે હિરણ અને સ એટલે સરસ્વતી। ત્યારબાદ અબ્દુલ કલામ આઝાદની પ્રમુખ રચનાઓ તો તે તમારે યાદ રાખવી હોય તો સૂત્ર છે અલ વિન્સ ગુબારે, જેમાં અલ એટલે અલ હિલાલ, વિન્સ એટલે વિન્સ ફ્રીડમ અને ગુબારે એટલે ગુબારે ખાતીર। આનાથી તમે અબ્દુલ કલામ આઝાદની પ્રમુખ રચનાઓ યાદ રાખી શકો। ત્યારબાદ ભારતમાં યુરોપિયન કંપનીના આગમનને કેવી રીતે યાદ રખાય તો કે પુત્ર અડ ડેડ ફસા, જેમાં પુ એટલે પોર્ટુગલ 1616, અંગ્રેજો 1600, ડચ 1602, ડેનિશ 1616, ફ્રાન્સિસ 1664 અને સ્વીડિશ 1731। આ આઈએમપી છે। ત્યારબાદ ભારતના પવિત્ર સપ્તઋષિ તો કે ભાગો કવિ જવયત્રી, જેમાં ભા એટલે ભારદ્વાજ, ગો એટલે ગૌતમ, ક એટલે કશ્યપ, જેની માતા હતી વિધિપુત્ર હરિણ્ય કશ્યપુ, વી એટલે વિશ્વામિત્રી, જ એટલે જમદગ્નિ પરશુરામના પિતા, વ એટલે વશિષ્ઠ, અ એટલે અત્રિ। તો આવી રીતના તમે ભારતના 7 ઋષિના નામ પણ ટૂંકમાં શોર્ટ ટ્રિક વડે યાદ રાખી શકો। ત્યારબાદ ભારતના 12 જ્યોતિર્લિંગ યાદ રાખવાની શોર્ટ ટ્રીક તો કે ઓમ સોમ નાભી વીરા વૈત્રક ધુ, ઓમ સોમ નાભી વીરા વૈત્રક ધુ, જેમાં ઓ એટલે ઓમકારેશ્વર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, જિલ્લો શિવપુરી, મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે, ઉજ્જૈન જિલ્લો, સોમનાથ ગુજરાત ગીર સોમનાથ જિલ્લો, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ સરીસેપલમ જિલ્લો, નાગેશ્વર ગુજરાત દેવભૂમિ દ્વારકા, ભીમશંકર મહારાષ્ટ્ર પુણે, વિશ્વનાથ ઉત્તર પ્રદેશ વારાણસી, રામેશ્વર તમિલનાડુ રામનાથપુરમ, વૈજનાથ મહારાષ્ટ્ર બીડીપલ્લી, ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્ર નાસિક, કેદારનાથ ઉત્તરાખંડ રુદ્રપ્રયાગ, ધૃષ્મેશ્વર મહારાષ્ટ્ર ઔરંગાબાદ। તો આ શોર્ટ ટ્રીક વડે તમે ભારતના 12 જ્યોતિર્લિંગ યાદ રાખી શકો। ત્યારબાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને વાઇસરોય તો સૂત્ર કયું છે રોબર્ટ હે વિલિયમ્સ કી મોસી, જેમાં રોબર્ટ એટલે રોબર્ટ ક્લાઇવ બંગાળના પ્રથમ ગવર્નર હે,
हेस्टिंग એટલે ભારતના પ્રથમ ગવર્નર જનરલ, વિલિયમ એટલે વિલિયમ બેન્ટિંગ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ, કી એટલે કેનિંગ, ભારતના પ્રથમ વાઇસરોય, મો એટલે માઉન્ટબેટન, ભારતના પહેલા ગવર્નર જનરલ, સી એટલે રાજગોપાલચારી, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ. તો આવી જ રીતના તમે બધું યાદ રાખી શકો, નહીંતર કંઈક ને કંઈક તમે ભૂલી જશો. આનાથી તમે કંઈ પણ ભૂલો નહીં. ત્યારબાદ ગાંધીજી સાથે સંકળાયેલ સાહિત્ય, તો કે હરી ઇઝ માય યંગ માય મેં હિન્દુ. હ એટલે હરિજન, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ યાની કે સત્યના પ્રયોગો, યંગ એટલે યંગ ઇન્ડિયા. આ ગાંધીજીનું સાહિત્ય હતું, ગાંધીજી દ્વારા લખાયેલું. શામળની મુખ્ય 4 વાર્તા: નંદ બત્રીસી, સિંહાસન બત્રીસી, સુડા બહોત્તેરી અને વૈતાલ પચ્ચીસી. તો આ શામળની મુખ્ય વાર્તા છે. ત્યારબાદ ભારતમાં યુરોપિયન આવવાનો ક્રમ, તો પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રાન્સ અને સ્પેનિશ. આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન કહેવાય. તમને ખબર હોવી જોઈએ કે કોણ ક્યારે આવ્યું. ત્યારબાદ ભારતની યાત્રાએ આવનાર ચીનના યાત્રીઓ ક્રમશઃ ફાસી હુઈ, ફા એટલે ભાઈયાન 399, સી સંયુગન 518, યુએનસાંગ 630 અને ઇત્સિંગ 7મી સદીના અંતમાં. ત્યારબાદ શાહજહાંએ શું બનાવ્યું, તો કે રે સામ મો જૂતા દે દે. રે એટલે રેશમાબાગ, સા એટલે શાહીબાગ, એમ એટલે મયુર સિંહાસન, જુ એટલે જુમ્મા મસ્જિદ, દે એટલે દીવાને આમ, દે એટલે દીવાને ખાસ. તો શાહજહાંએ આટલી વસ્તુ બનાવી હતી. શાહજહાં એ ભારતનો ઘડવૈયો પણ કહેવાય છે, તમને ખબર હોવી જોઈએ. તેના સમયમાં આટલી બધી ઇમારતો બની હતી. હવે અલગ અલગ રાજ્યોના મુખ્ય નૃત્ય યાદ રાખવાની રીત, તો કરેલે કી કથા કેરળ કથકલી નૃત્ય, પંજે મેં ભાંગ ડાલો પંજાબ ભાંગડા, રાજા તુમ ઘૂમો રાજસ્થાન ઘૂમર, असम की बहू असम बिहू, अरुण का मुखोटा अरुणाचल प्रदेश मुखोटा, गुजर गई गरीबी गुजरात गरबा, झड़ू में छऊ झारखंड छऊ, यूके में गढ़ा उत्तराखंड गढ़वाली, अंधेरे में मच्छे कच्ची पूरी खाए आंध्र प्रदेश कुचिपुड़ी, छतरी में गाड़ छत्तीसगढ़ गाड़ी, हिम्मत की धमाल हिमाचल प्रदेश धमाल, गोवा की मंडी गोवा मंडी, बंगले की काठी पश्चिम बंगाल काठी, मेघ लावणी मेघालय लावणी नृत्य, नांकी चोंग नागालैंड चोंग, उडी उडी ओडिसी ओडिशा ओडिसी, कर्ण में करो यक्षगान कर्नाटक यक्षगान, तेम मिले भरत तमिलनाडु भरतनाट्यम, उत्तर की रासलीला उत्तर प्रदेश रासलीला. तो मित्रों આવી શોર્ટ ટ્રીક વડે તમે નૃત્ય પણ યાદ રાખી શકો. આનીથી બહાર એક પણ નૃત્ય જાય નહીં. તો મિત્રો આ હતી શોર્ટ ટ્રીક મોસ્ટ ટાઈમપી છે ઇતિહાસ અને સંસ્કૃતિની. જો ગમ્યું હોય તો વધુમાં વધુ શેર કરજો. જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને આ શોર્ટ ટ્રીક ખૂબ જ ઉપયોગી નીવડશે. આગળ પણ આપણે થોડાક વિડીયો મૂકી દીધેલા છે શોર્ટ ટ્રીકના, જોઈ લેજો, જરૂરથી ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, પ્લેલિસ્ટની મુલાકાત લેજો. યોજનાઓ વિડીયો પણ ત્યાં મૂકેલા છે, તમને જરૂરથી ગમશે. તો મિત્રો તૈયારી ચાલુ રાખજો. ગુડ લક, બાય.